અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા ગામે તસ્કરોએ કરિયાણાના વેપારીની ઇકો ગાડીની ઉઠાંતરી કરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। મોડાસા તાલુકાના સાકરિયા ગામે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિનંદન આર્કેડ કોમ્પ્લેક્સમાં ગત રાત્રિએ ભેરુનાથ કરિયાણા સ્ટોરવાળાની આગળ પાર્ક કરેલી ઇકો ગાડી નંબર GZ15CL 1340 અજાણ્યા તસ્કરોએ ઇકો ગાડીની ઉઠાંતરી કરીને ચોરીને અંજામ આપ્યો છે। તસ્કરો ઇકો ગાડીની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દુકાનદાર દિનેશભાઈ કુમાવત પરિવાર સાથે ખજુરા શ્યામની પદયાત્રા માટે આવેલ અમદાવાદથી પદયાત્રી મહેમાનોને ભોજન કરાવવા નાંદીસણ ગયા હતા। ત્યારબાદ આશરે 12 વાગ્યાની આસપાસ પરત ફરતા સાકરિયા કરિયાણા દુકાનની બહાર પાર્ક કરેલી ઇકો ગાડીને તસ્કરોએ નિશાન બનાવીને ઇકો ગાડીની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા। તસ્કરોએ ઇકો ગાડીની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે ચોરી થઈ હોવાની ઘટનાની જાણ થતાં જ દુકાનદાર દિનેશભાઈ કુમાવત ઇકો ગાડીની ચોરી મામલે પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। સરળતાથી ત્રાટકીને ચોરીને અંજામ આપતા ડરનો માહોલ છવાયો છે। ત્યારે ચોરીનો ભોગ બનેલા કરિયાણાના વેપારીએ ઇકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલાય તેવી રૂરલ પોલીસ પાસે આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટર અનિશ આદમ, અરવલ્લી। મારું નામ દિનેશભાઈ રોશનલાલ કુમાવત છે। હું સાકરિયા ગામે દુકાન ચલાવું છું। મારી ગઈ રાત્રે મારી ગાડી ઇકો ગાડી GZ15CL 1340 ચોરી થઈ છે। અમે શામલાજી જે ખજુરેશ્યામ પેદલ યાત્રા જતા હતા એમને જમાડવા માટે ગયા છે। પાછા આવ્યા રાતને પછી એ 3 વાગ્યા પછી અમારી ગાડીની ચોરી થઈ છે। એના માટે અમે પોલીસમાં જાણ કરી છે। એ પોલીસ તપાસ કરે છે।